વીડી ન્યૂઝ વલસાડ। આજ રોજ 26 નવેમ્બરના દિને ધરમપુર વાસીઓએ સંવિધાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી। जय भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। संविधान की रक्षा कौन करेंगे? हम करेंगे हम करेंगे, संविधान की रक्षा कौन करेंगे? हम करेंगे हम करेंगे, संविधान की रक्षा कौन करेंगे? हम करेंगे हम करेंगे। जय भीम जय 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 भीम जय भीम जय भीम। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। संविधान की रक्षा कौन करेंगे? हम करेंगे हम करेंगे, संविधान की रक्षा कौन करेंगे? हम करेंगे हम करेंगे। બાબા સાહેબ એક એવા વ્યક્તિત્વ હતા જે ફક્ત આદિવાસી માટે નહીં, પરંતુ એ એવી વ્યક્તિ હતું કે સમાજના દરેક વ્યક્તિ માટે કામ લાગે છે। અને એ એક્સપર્ટ યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે, અને એક્સપર્ટ યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે તો નાનામાં નાનો માણસ પણ ભણી શકે, અને અમે સંવિધાનનો રચના કરી છે। તો આજનો સંદેશ એ જ છે કે એમને આજે સન્માન આપ્યું છે, અને એમના જેવું શીખીએ, એમના જેવું રહીએ, સંગઠિત રહીએ, શિક્ષિત બનીએ અને સંઘર્ષ કરીએ અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહીએ। જય જોહાર, જય આદિવાસી, જય બાબા સાહેબ। જય આદિવાસી, જય જોહર। 26 નવેમ્બર સંવિધાન દિવસની સૌને શુભેચ્છા સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે મહામાનવ, વિશ્વવિખ્યાત અને જેમની પાસે 32થી વધારે ડિગ્રીઓ હતી એવા બાબા સાહેબને આજે યાદ કરીને નમન કરે છે, કારણ કે દુનિયાનું સર્વોચ્ચ બંધારણ આપણને આપ્યું છે। સાથે એમણે આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિમાં વિશેષ અધિકારો આપ્યા છે, એ પણ યુવાનોએ સમજવા પડશે। જો યુવાનોએ પોતાની તાકાત ઓળખવી હોય અને આપણા સંવિધાનની જે તાકાત જાણવી હોય તો જે ગામે ગામ ઠગ બાબાઓ જે ફરે છે એમને ભૂલવું પડશે, અને આ બાબા સાહેબે જે આપેલું સંવિધાન છે એ વાંચવું પડશે, તો તાકાતથી અન્યાય સામે બોલી શકશે।